મંદિર એમને પણ વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન લેશે. આત્મારામ ભાઈ વાળા સાહેબ એવા આપણા માનનીય જીતુભાઈ કથિરિયા હર હંમેશા આપણને ઉપયોગી રહે છે. આપણા બીજા પ્રમુખ શ્રી કાંતિભાઈ એમને આપણે વિનંતી કરીએ કે એ પણ એમનું સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. આપણા ટ્રસ્ટી અને ખજાનચી શ્રી જગદીભાઈ લિંબાચિયા આપણે એમને વિનંતી કરીએ એ પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. हे जग जननी हे जगदम्बा मात भवानी शरणे लेजे मात भवानी शरणे लेजे हे जग जननी आत्मा कोई नो आनंद पावे भले संतापे मुझे आत्मा आनंद अखंड राख्यु जय कंटक दई मने पुष्पो दे हे जग जननी हे जगदम्बा हे जग जननी धूप बनू सुगंध तुले राख बनी उड़ी जावागे हे बड़ू भले पण बाड़ू ने कोई ने जीवन मारो सुगंधित कर दे हे जग जननी. છેલ્લે સ્તુતિ બહુ લાંબી છે પણ સમયને અનુરૂપ છેલ્લે કવિ શાંતિ દુર્લભ એમની બનાવેલા સ્તુતિ છે. છેલ્લે કવિ શું કહે છે? દેજે શક્તિ માં દેજે તારી ભક્તિ દુનિયાના દુઃખ સહેવા તું દેજે શાંતિ દુર્લભ તારે ચરણે મામને તારે ખોળે લેજે હે જગ જનની હે જગદમ્બા હે જગ જનની. બોલો શ્રી લીંબચ માત કી જય. માનનીય વિષ્ણુભાઈ કનારા સાહેબે ખરેખર આપણાને ભક્તિમાં બોલ કરીને ક્યાં માનનીય વિષ્ણુભાઈ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. આપણા ટ્રસ્ટી જેને ગુજરાત લિંબચ યુવા સંઘના પ્રમુખ શ્રી તેમજ હમણાં જ જેને ઊંઝાના વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક થઈ છે એવા શ્રી કલ્પેશભાઈને આપણે વિનંતી કરીએ કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. માનનીય શ્રી કલ્પેશભાઈ, મિત્રો આપણા જયંતિભાઈ સાહેબ આપનું નામ લીધું માનનીય જયંતિભાઈ સાહેબ જો વાળંદ વિકાસના તંત્રી છે અને ટ્રસ્ટી પણ છે તેઓ ડાયસ પર બિરાજમાન થશે. મિત્રો અને મોટા દાતા પણ છે. મિત્રો આપણા ટ્રસ્ટી માનનીય શ્રી ભાનુભાઈ ના ધર્મપત્ની શારદાબેનનું હમણાં દુઃખદ અવસાન થયું છે. તેમજ આપણા ટ્રસ્ટી માનનીય શ્રી મયુરભાઈ કાલિદાસભાઈ એમના મયુરભાઈના માતુશ્રી કમલાબેનનું પણ હમણાં જ અવસાન થયું છે. ત્યારે
અને ઘણા બધા બીજા મિત્રો પણ સ્વજનો પણ આપણે ગુમાવ્યા છે, ત્યારે એમને આપણે ઊભા થઈને શ્રદ્ધાંજલિ આપીએ. એની પહેલા સ્વજન ગુમાવ્યાની વેદના શબ્દોમાં સમાતી નથી. હંમેશા વહેતા હિતની લાગણી સહેજ પણ વિસરાતી નથી. આવા અનેક સ્વજનો આપણે કોરોના કાળમાં પણ ગુમાવ્યા છે. અને જ્યારે આપણા ટ્રસ્ટી માન્ય ભાઈ શ્રી ભાનુભાઈ મહેંદીના ધર્મપત્ની અને મયુરભાઈના માતુશ્રી કમળાબેનને જ્યારે ઈશ્વરે એમને બોલાવી દીધા છે, ત્યારે એમને સમગ્ર બાળ સેવા સંઘ તરફથી આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને ઊભા થઈ અને આપણે માન્ય નાનુભાઈ બે શબ્દો કહેશે. વાણંદ સેવા સંઘ જોડે સંકળાયેલા ઘણા બધા વડીલો આ વર્ષમાં આપણે ગુમાયા છે. ગઈ વખતે એમની મિટિંગમાં આપણે એમના શ્રદ્ધાંજલિ અને શોક ઠરાવ પણ કરેલા. એમ છતાં આજનો દિવસ કદાચ આપણા બધાના ખ્યાલમાં કદાચ વિસરી ગયો તો યાદ કરાવું. 26મી જાન્યુઆરી 2001, આજે 20 વર્ષ થયા. ધરતીકંપમાં આપણે ગુજરાતમાંથી ઓછામાં ઓછા 10,000 મહાનુભાવો વ્યક્તિઓને આપણે ગુમાવ્યા છે. એમની પણ આપણે આજે 21મી પુણ્યતિથિ કહેવાય. એટલે આ આપણા જોડે સંકળાયેલા બાંધવોના ધર્મપતિ શારદાબેન 4 કે 5 દિવસ થયા. એમનું પ્રવચન આપણા દ્રષ્ટિ મયુરભાઈના બા આપણા બાનું પ્રવચન આપણે તેની ઉભા થઈ એમને શું અને મૌન પાડી મૌન ચાલુ રાખીશું. હું વચ્ચે શ્લોક કરું છું. ઓમ શાંતિ અંતરિક્ષ ઓમ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ ઓષધ શાંતિ વનસ્પતિ શાંતિ વિશ્વદેવા શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મૌન પૂરું. પોતાની જગ્યા પર બેસી જઈશું. હવે માન્ય મહેમાનો પધાર્યા છે, તો મહેમાનોનું શાબ્દિક સ્વાગત માન્ય નાનુભાઈ મહારાજ સાહેબને વિનંતી કરીશ કે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. માન્ય નાનુભાઈ. આજે કાર્યક્રમ અને પ્રતિમંડળની મિટિંગની જોડે આપણે નવા પ્રોજેક્ટ માટેનું જે પ્રોજેક્ટથી ડેમોન્સ્ટ્રેશન કરવાનું હતું એ પ્રોગ્રામ આપણે પહેલાં પ્રતિમંડળની મિટિંગ પછી આપણે ચાલુ રાખીશું. એ પહેલાં મહેમાનો આવેલા છે, મહાનુભાવો દાતાઓ આવેલા છે, એટલે આપણે એમની ઉપસ્થિતિમાં આપણા હેવા અને આ નવા મિટિંગનો પ્લાન આપણે સમજી લઈએ. એ દ્રષ્ટિથી આપણે પહેલાં આ આયોજન કરેલું છે. હવે આ પ્રસંગની અક્ષર ટ્રાવેલ કદાચ આપણે બધા કોઈ પરિચિત નથી, પણ હું કહું કે જેમને આ ઉંમરે એટલી બધી વિકાસ કરેલો છે કે રાણી કી વાવ, મોઢેરા, ગુજરાત ગવર્મેન્ટનું, ભારત ગવર્મેન્ટ, ભારત સરકારનું જેમનું બહુ પ્રતિનિધિત્વ છે અને એમનું બહુ માનપાન છે. મહંત વાઇબ્રન્ટ ગુજરાતનું પણ એમનું યોગદાન અને એમનું છે. બીજું કદાચ ઓપન હોપ, આખી દુનિયાના જે મોટા મોટા
સિટીઓ છે એમાં એ સિટીના દર્શનમાં હોપ એન્ડ હોપ બ્રાન્ડથી ગાડીઓ ફરે છે અને એના દર્શન માટે એ જ બ્રાન્ડ આજે અમદાવાદમાં ચાલુ કરી છે અને ગુજરાત ગવર્મેન્ટે મનીષભાઈને સોંપેલી છે. કદાચ તમે બારી પણ જોઈ હશે અમદાવાદમાં એટલે આપણા બધાનું બહુ ગૌરવશાળી છે. અને બીજું તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બહુ માનીતા અનુયાયી છે. એમના સ્વામિનારાયણ ભગવાનના એમના ઉપર ચારે હાથ છે એવા મનીષભાઈ જ્યારે આપણે વાત કરી બહુ પ્રોત્સાહિત થઈ ગયા અને આજે એમણે કહ્યું કે ના આપણે બહુ સરસ રીતે કરીએ અને આજે એમનો પ્રોગ્રામ બીજે હતો એમ છતાં પણ છેલ્લી ઘડીએ આજે એમને અલ્પેશ ભોજન કરાવવાનું હતું પણ એમનું અનુકૂળ નહોતું એના અને પણ છેલ્લી ઘડીએ કે ના હું આવીશ થોડોક ટાઈમ માટે એવા આપણને ઉપસ્થિત છે. ગુજરાતનું ગૌરવ છે, આપણા સમાજનું ગૌરવ છે, એમને આપણે ખૂબ ખૂબ આવકારીએ છીએ, વેલકમ કરીએ છીએ. એમની સાથે અમેરિકાથી પધારેલા અમારા મિત્ર અને વર્ષોથી સંસ્થા જોડે સંકળાયેલા આ નવા પ્રોજેક્ટ જોડે ખૂબ પ્રોત્સાહિત થયેલા અને આમ મને ધક્કા મારીને મારી પાછળ ન કહેવાય પણ એમનું એટલું બધું લાગણી છે, ભાવના છે એ આખા પરિવારની તો હું પછી તમને પછી નામ કરું છું, જાહેર કરું છું. એવા આદિની શર્મા આવ્યા છે એમને પણ આપણે આવકારીએ. બક્ષીબન મોરજા અમદાવાદ શહેરના મહામંત્રી શ્રી જીતુભાઈ કચરિયા જે પણ આપણી જોડે ઘણા વખતથી સંકળાયેલા છે એમને પણ આપણે બધી રીતે આપણને મદદ કરવાની તૈયારી બતાવેલી. આપણા વિદ્યાર્થીઓ એમને પણ આપણે આવકારીએ છીએ. અને બીજું આપણા સમાજના જ અગ્રણી અને ક્વોલિફાઈડ એન્જિનિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના લાયસન્સી એન્જિનિયર પણ આપણી જોડે વર્ષોથી સંકળાયેલા છે અને એમણે બહુ આપણને મદદ કરી છે. એવા સુભાઈને આપણે કરીએ છીએ. ઊંઝા વિધાનસભાના પ્રભારી અને આપણા ટ્રસ્ટી આપણા દાતા ટ્રસ્ટી સમાજના પ્રમુખ શ્રી આપણા બુજુર્ગ વડીલ આપવાના ભાઈ જેમનું પણ આપણને સારું યોગદાન છે અને એવો આપવાના ભાઈને આપણે એમની સાથે રવિભાઈ ચાવડા અને આપણા ટ્રસ્ટી મંડળના સભ્યો માત્ર શાબ્દિક સ્વાગત જ આપણે ન ચાલે કારણ કે મહેમાનો દૂર દૂરથી વધાર્યા છે. ત્યારે આપણા સમારંભના મુખ્ય મહેમાન માન્ય શ્રી મનીષભાઈનું શુભ સ્વાગત આ સંસ્થાના પ્રમુખ માન્ય ગોપાલભાઈ સાહેબ અને મંત્રી શ્રી મોહમ્મદભાઈ સાહેબ બંને મિત્રો ફુલહાર અને કેસથી માન્ય મનીષભાઈનું સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી આપણે બોલાવીશું. ખૂબ બીજી હોવા છતાં મનીષભાઈએ આપણે સમય આપ્યો છે ત્યારે મનીષભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. ઘણા બધા કાર્યક્રમો વ્યસ્ત હોવા છતાં માન્ય મનીષભાઈ આપણે આગળ વધાર્યા છે ત્યારે આપણા સંસ્થાના પ્રમુખ માન્ય ગોપાલભાઈ અને મંત્રી બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એવા જ આપણા મહેમાન માન્ય શ્રી અરવિંદભાઈ શર્મા જેઓ જોરદાર તાલીઓથી વધાવીશું. એવા જ આપણા મુખ્ય દાતા અને અમેરિકા ફુલહારથી માન્ય નાનુભાઈ વાળા સાહેબ કરશે અને કાલિદાસભાઈ આપણા પ્રમુખ માન્ય કાલિદાસભાઈને વિનંતી કરીશ કે તેઓ કેસરીઓનું સ્વાગત કરશે. માન્ય બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એવા જ આપણા સાથે ગઠબંધન થયું છે એવા માન્ય કનુભાઈ ખંડરિયા સાહેબ કે જેઓ પ્રિન્સિપાલ હતા માટે એમને ખૂબ ઊંડી લાગણી પણ છે એવા માન્ય કનુભાઈનું ફુલહારથી સ્વાગત કરશે માન્ય યોગેશભાઈ શર્મા
અને ખેસથી સ્વાગત કરશે માનનીય અરવિંદભાઈ નબી સાહેબ. બંને મિત્રોને વિનંતી કે જલ્દીથી અહીંયા વધારે. યોગેશભાઈ શર્મા વધારવા આવીશું. બંને સાથે 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 આ બાજુ મિત્ર છે ફુલારથી ગોપાલભાઈ સાહેબનું સન્માન કરશે. વિનોદભાઈને વિનંતી કરીશ કે ગોપાલભાઈ સાહેબનું ફુલારથી સ્વાગત કરશો. જોરદાર તાળીઓથી મિત્રો વધાવીશું. સેવા કરવી પણ બહુ કઠિન હોય છે અને આ ઉંમરે પણ આપણે જાણીએ એમ સતત સેવાનો ભેટ લીધો છે એવા ગોપાલભાઈનું સન્માન કર્યું છે. એવા આપણા સૌના આસન પર બહુ જ ઊંચા ગજાના આદમી જેવું છે. એવા જ આપણા સાહેબ પંકજભાઈ કે નાઈ સાહેબ એ પણ એમનો અમૂલ્ય સમય આપીને જ્યારે અત્રે ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમનું સ્વાગત કરશે માનનીય મયુરભાઈ. મયુરભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત પુષ્પહારથી કરશો. માનનીય શ્રી મયુરભાઈ. મહેમાનોનું સ્વાગત થતું હોય અને મૌન કેમ ચાલે? એવા જ આપણા મહેમાન માનનીય જીતુભાઈ ખરચરિયા સાહેબ. મિત્રો જીતુભાઈ આમ તો નાની ઉંમર છે પણ ખૂબ ઊંચા ગજાનો આદમી છે. તો એવા જીતુભાઈ સાહેબનું આપણે ફૂલહારથી સ્વાગત કરીશું. વિનંતી કરીશ રજનીભાઈને કે જીતુભાઈનું ફૂલહારથી સ્વાગત કરશો. રજનીભાઈ આપણે તાળીઓથી વધાવીશું. એવા જ આપણા રાપર નાનુભાઈ વાળ સાહેબ સતત આ સંસ્થા માટે હંમેશા ચિંતિત રહે છે. એવા નાનુભાઈ વાળ સાહેબનું ફૂલહારથી સ્વાગત કરશે દિલીપભાઈ. દિલીપભાઈ જોરદાર તાળીઓથી મિત્રો વધાવીશું. એવા માનનીય આ સંસ્થાના ટ્રસ્ટી અને કલ્પેશભાઈ નાઈ સાહેબ ઉર્જા. મિત્રો સમગ્ર ગુજરાત લીંબચ યુવા સંગઠનના પ્રમુખ છે અને હમણાં પરિચયમાં મુકેશભાઈએ કહ્યું એમ ઊંઝામાં પણ એમનું ખૂબ મોટું નામ છે અને સમગ્ર સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે. એવા નવયુવાન માનનીય કલ્પેશભાઈનું સ્વાગત ફૂલહારથી કરશે બાલુભાઈ પારેખ. બાલુભાઈ પારેખને વિનંતી કરીશ કે કલ્પેશભાઈનું પુષ્પહારથી સ્વાગત કરશો. મિત્રો જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. આપણે આંકડો યુવાન છે જે સતત સમાજની ચિંતા કરી અને સમાજમાં દોડી રહ્યા છે એવા કલ્પેશભાઈ અને બાલુભાઈ બંને મિત્રોનો આભાર. એવા જ આપણા હસમુખભાઈ પારેખ જેઓ એન્જિનિયર છે અને આ સંસ્થા માટે પણ એમને લાગણી છે એવા હસમુખભાઈ એન્જિનિયર સાહેબનું સ્વાગત અરવિંદભાઈ કરશે. અરવિંદભાઈને વિનંતી કરીશ કે હસમુખભાઈ સાહેબનું પુષ્પહારથી સ્વાગત કરશો. ખૂબ ખૂબ આભાર. એવા જ આપણા ટ્રસ્ટી દાતા લેખક કવિ જેટલી ઉપમા આપવી હોય એટલે આપી શકાય એવા જયંતિભાઈ આપણા આમંત્રણને માન આપીને જ્યારે પધાર્યા છે ત્યારે હું વિનંતી કરીશ માનનીય ડાયાભાઈ સાહેબને કે એમનું પુષ્પહારથી સ્વાગત કરશો. માનનીય ડાયાભાઈ સાહેબ. જયંતિભાઈને સાંભળવા પણ એક લાવો છે. કવિ જીવ છે, સાહિત્યનો જીવ છે. અમારે તો ઘણી વાર મુલાકાત થતી હોય છે. ખૂબ ખૂબ આભાર. એવા જ આપણા સંસ્થાના ઉપપ્રમુખ માન્ય કાલિદાસભાઈ પણ તેમનો કિંમતી સમય ફાળવીને અત્રે ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીશ વિજયભાઈ પારેખ સાહેબને કે કાલિદાસભાઈનું ફૂલહારથી સ્વાગત કરશો.
વિજયભાઈ પણ અમારા સમાજ વઢિયાર સમાજનો એક નવયુવાન કાર્યરત કામ કરી રહ્યા છે. તો માનનીય વિજયભાઈ કાલિદાસભાઈનું હમણાં કરશે. એવા જ ઉપપ્રમુખ માનનીય કાંતિભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું વિનંતી કરીશ શૈલેષભાઈ લીંબાચિયાને વિનંતી કરીશ કે કાંતિભાઈનું પુષ્પહારથી સ્વાગત કરશો. એવા જ આપણા સંસ્થાના ખજાનચી માનનીય જયંતિભાઈ લીંબાચિયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમનું ફૂલહારથી સ્વાગત કરશે પ્રવીણભાઈ લીંબાચિયા. પ્રવીણભાઈને વિનંતી કરીશ કે જયંતિભાઈનું સ્વાગત કરશો પુષ્પહારથી. જોરદાર તાળીઓથી આપણે મિત્રો વધાવીશું. છૂટા પુલથી હું બંને મિત્રોને કહીશ કે આવેલા તમામ આપણા ભાઈઓનું શ્રી ગોપાળભાઈને વિનંતી કરું કે આ બધા પાછળ જે છે એ તો રહી ગયા મુકેશભાઈ નાઈનું સન્માન. ગોપાળભાઈ વિનંતી કરું કે મુકેશભાઈનું જરા સન્માન કરો. મિત્રો આમ તો મારે વધારે મુકેશભાઈ વિશે ના બોલાય પણ મુકેશભાઈ માન્ય મુકેશભાઈ પણ આ સંસ્થા માટે ખૂબ સમયનું યોગદાન આપી રહ્યા છે. તન મન અને ધનથી આ સંસ્થાની જેટલી બને એટલી સેવા અવિરત ભાવે કરી રહ્યા છે. માન્ય ગોપાળભાઈ મુકેશભાઈનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. નાનુભાઈને વિનંતી કરીશ કે કેસથી એમનું સ્વાગત કરશે. નાનુભાઈ ખૂબ ખૂબ આભાર માન્ય ગોપાલભાઈ અને નાનુભાઈનો. આપણે હવે આગળના કાર્યક્રમ ઉપર જઈએ છીએ. સીધા પાંડવોથી આ લોકોનું સ્વાગત મહેમાનોને. અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો, તમે પણ તમારો બહુ કિંમતી સમય આપીને આવ્યા છો. નાનુભાઈ ફૂલથી આપ સર્વનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. મિત્રો એમની જે લાગણી છે એ ખરેખર અંતરમાં સ્પર્શી જાય તેવી લાગણી છે. ખૂબ ખૂબ આભાર નાનુભાઈ સાહેબ. હા, મિત્રો આપણે આઝાદ થયા ત્યારથી 26મી જાન્યુઆરી આવે છે અને આપણે ઉજવીએ છીએ. આજની 26મી જાન્યુઆરી આપણા સમગ્ર ગુજરાતના જ્ઞાતિ બંધુ માટે એક વિશેષ છે. વિશેષ એટલા માટે અન્ય કોઈ સમાજની સંસ્થાઓ જ્યારે ગુજરાતમાં નથી એ સમયે આપણા સમાજના સોસ્તર સમાજના ગુજરાતના બીજા અન્ય સમાજના જ્ઞાતિ બંધુઓને એક વિચાર આવ્યો કે આપણા સમાજના વિદ્યાર્થીઓને ભણવા માટે શું, અને એવા સમયે 57ની સાલમાં આ સંસ્થાનો પાયો રોપાયો. એ દાદાઓ થકી આપણી સંસ્થામાં 12,000થી પણ વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધી ભણે અને ક્લાસ 1 થી માંડીને ક્લાસ 4 સુધીના બધા જ નોકરી પણ લાગ્યા છે ઘણા. અને એવી સંસ્થાનો ફરી પાછું નવી બિલ્ડિંગ બનવાનું
સપનું આપણા સમાજના ઘણા બધા મિત્રો જોઈ રહ્યા હતા વર્ષોથી, અને એવા સપનાને સાકાર કરવાનો જે આજે આપણે દિવસ પસંદ કર્યો છે, એટલે એના માટે આજનો જેને વિચાર આવ્યો મિત્રોને બધાને ધન્યવાદ. આ સંસ્થામાં આપણા જ્યાં મહેમાનશ્રીએ ધ્વજવંદનના આચાર્ય સાહેબે કહ્યું, કોઈ પણ જાતના ભેદભાવ વિના જ્ઞાતિબંધુનો છોકરો હોય તો એને બિલકુલ નજીવી ફીમાં અહીંયા રહેવાની સગવડ સંસ્થા દ્વારા આપવામાં આવી છે. આવનારા સમયમાં એ સગવડ વધી રહી છે. હમણાં 2 મહિનાથી તો સતત નાનુભાઈને આવ્યા પછી સંસ્થા એકદમ કોરોના કાળમાં પણ બહુ જ એકદમ જીવંત બની ગઈ છે મનીષભાઈ. અને મારો પોતાનો અનુભવ છે હમણાંનો, નાનુભાઈને હું વારંવાર કહેતો હતો કે ના વખાણ નથી પણ સાચી વસ્તુ છે કે તમે આવો તો આનું કંઈ કામ આગળ ચાલુ થાય. કરવાનું બધાને મનમાં હતું, પણ એના માટે કોઈ આગળ હોવો જોઈએ કેપ્ટન. અને આયા પછી ચાલુ થયું. હવે પહેલી જ અમે મુલાકાત આપણા સમાજ શ્રેષ્ઠી અને આપણા સમાજનું ખરેખર ગૌરવ કહેવાય મિત્રો. સમાજ ગૌરવ કોને કહેવાય મારે હમણાં જ પરિચય થયો આપણા મનીષભાઈ સાથે. તો આપણે બધા એનો ગર્વ લેવો જોઈએ મિત્રો કે આવો વ્યક્તિ પણ આપણા સમાજનો છે, તો આપણે એનો ગૌરવ લેવો જોઈએ, ગર્વ હોવો જોઈએ. મનીષભાઈને અમે સૌ પહેલા આ બાબતમાં થોડું ઘણું કાર્ય કર્યા પછી હું અને નાનુભાઈ મળ્યા, અને એમના તરફથી જે મને પોઝિટિવ વાતો અમને મળી ને એ મિત્રો આપણો ઉત્સાહ બેવડો કરી નાખી. એટલી મોટી વાતો સારી. અને જેટલા આવા એટલા તમે ક્યાં તો મીટિંગ મારા તરફથી હું મીટિંગ રાખું, તમે જે તમારો જે પણ સહયોગ તન મન ધનથી બધો હોય એમાં મનીષભાઈ અમને સંપૂર્ણ સહયોગ આપશે. અરવિંદભાઈ શર્મા 1 વર્ષથી ફોન પર મારી પાસે મુકેશભાઈ નકશો બનાવો, મુકેશભાઈ નકશો બનાવી ચાલુ કરો, 10 કરોડ થશે તો ચિંતા નહીં કરો, બિલ્ડિંગનું કામ ઊભું નહીં રહે. એના થકી અમને બળ મળ્યું અને એક દ્રઢ સંકલ્પ કર્યો મનીષભાઈ કે ચાલુ નહીં કરીએ ત્યાં સુધી કામ નહીં થાય. આ પ્રોજેક્ટ મનીષભાઈ કહ્યું કંઈ મોટો પ્રોજેક્ટ નથી, અમને બહુ મોટો લાગતો હતો, પણ એમને મળ્યા પછી મને એમ થયું કે આ વાત સાચી નથી. કારણ કે અમે 25-50 લાખ ભેગા કર્યા હોય એટલે 10-12 કરોડનો પ્રોજેક્ટ આવતો હોય એટલે અમને એમ થાય કે આ તો યાર કેટલો બધો મોટો પ્રોજેક્ટ છે. પણ એમને મળ્યા પછી એમ થયું કે શું આ પ્રોજેક્ટ મોટો નથી, વિઝન છે, અને વિઝન પ્રમાણે કામ થશે તો 100% સારું થશે. એટલે એ પ્રોજેક્ટને આપણે મૂકવા માટેને આજનો દિવસ પસંદ કર્યો છે મિત્રો. એના માટે સૌ જ્ઞાતિ બંધુએ ઘણીવાર હું તો મૂકીને મોટા દાતાઓ છે, પણ એમને ઘણા દાતાઓ આપણે એવા છે મહેમાનમાં આજે બોલાયા પણ નથી આવ્યા મનીષભાઈ, જેને એમ કહ્યું કોઈ ચિંતા નહીં કરો, 5, 6, 7 રકમની આંકડાની જે રકમ થાય ને તો હું આપીશ, બરોબર નાનુભાઈ, પણ મારે કંઈ નામની જરૂર નથી. એવા દાતાઓ પણ આપણા સમાજમાં છે. એટલે આપણે પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ. એના માટે હું નાનુભાઈને વિનંતી કરું કે સંસ્થાનો આપણને અહેવાલ અને પ્રોજેક્ટનો આપણને અહેવાલ આપશે. વડીલો, મિત્રો, મહેમાનો, ઓગણીસો 57 આ સંસ્થાનું મુરબ્બી સ્વર્ગસ્થ સાહેબે વાણંદ સાહેબે સ્થાપના કરીને આપણા વિદ્યાર્થીઓ ત્યાર પછી લગભગ 10,000 વિદ્યાર્થીઓ લાગ્યા. અને એનું એક ઉદાહરણ તાદેશ આપણી વચ્ચે હાજર છે. હું પણ કનુભાઈ કડકિયા વિદ્યાર્થી છે, અવગતભાઈ સાહેબ વિદ્યાર્થી છે, જોશીભાઈ લીંબાચિયા વિદ્યાર્થી છે, હું વિદ્યાર્થી છું. હજુ મને લાગે ત્યાં સુધી નડુભાઈ કે લીંબાચિયા આ ઉપસ્થિત છે, એ પણ આપણા વડીલના વિદ્યાર્થી છે. બીજા ઉપસ્થિત અત્યારે જે છે એમાં આપણા વિદ્યાર્થીઓ એ પણ આપણે એમનું ફળ આપણે જોઈ રહ્યા છીએ. સંસ્થા 1959 ચાલુ થયા પછી બહુ સરસ ચાલતી હતી, સરસ પણ અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી
કમલેશભાઈ સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવો તે આગળ વેલકમ કમલેશભાઈ, આપણા દાતા ટ્રસ્ટી કમલેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવો. હવે કેવા સંજોગોમાં સંસ્થા હતી. અમે લોકો જ્યારે આ સંસ્થામાં ભણતા હતા ત્યારે ખાલી પંખો નતો, ખાલી ખાલી બલ્બ હતો. મોહનભાઈ સાહેબ યાદ હોય તો ખાલી બલ્બ હતો. પાણીનો નાહવા માટે મ્યુનિસિપાલિટીનું પાણી જ્યારે આવે ને ત્યારે 4 ખુલ્લી ચોકડીઓ હતી. ચોકડીમાં અને મ્યુનિસિપાલિટીના ટાઈમમાં જ એ ચોકડી નીચે બેસીને નહીં લેવાનું અને આખા દાડાના પીવાના પાણીને માટલી જાતે ભરી લેવાનું. આવા સંજોગોમાં ભણેલા છે. અને એ તો અમારે તો 74-75 ની વાત છે. એ પહેલાંય ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ સ્મરણ સાંભળે છે કે એ વખતે પણ કપરા કાળમાં ભણતા હતા. ત્યાર પછી ચાલ્યું, સરસ ચાલ્યું. ઘણી બધી ચડાવ ઉતાર એ વખતે એવી પણ દશા થઈ કે પાણીનું ટેક્સ નતો ભર્યો, પાણીનું કનેક્શન કપાઈ ગયું. હવે જે મ્યુનિસિપાલિટીના પાણી પર જ અમે નપતા હતા, સંડાસમાં પાણી ના મળે, સંસ્થા પાસે બેલેન્સ નહીં. ગોરધનદાસ દલાલને તો અમે ઉપવાસ પર બેઠા પ્રમુખ સાહેબ કરતા. આ હકીકત છે. અને એ વખતે ગોરધનદાસને વિનંતી કરી એમણે 2-3 હજાર રૂપિયા આપ્યા, ટેક્સ ભરાય, પાણીનું કનેક્શન ચાલુ. આવા પણ સંજોગો અને દશા હતી. ચડાવ ઉતાર ઘણા જોયા છે. ત્યાર પછી તો નામ ઉદરવાની ઘણી બધી આ વાતો થઈ. પણ આ સંસ્થાને કેમ પગભર કરવી, ત્યાર પછી જ્યારથી અમે લોકો આવ્યા સંપર્કમાં આવ્યા ત્યારથી વિચાર કરવા પડ્યો. અને એટલા વિદ્યાર્થીઓને સામાન્ય ફીમો આ સંસ્થાનું ભરણ પોષણ ને મેન્ટેનન્સ નહોતું થતું. રેવાભાઈ સાહેબને વિનંતી કરી, અમારા એ વખતના સંબંધો એટલા નજીક આવેલા, એમને વિનંતી કરી અને કે તમારા મારું નામ, તમારા વાઇફનું રેવાભાઈનું નામ મુકાય અને આવો હોલ બનાય તો કોમર્શિયલ આવક થાય તો સંસ્થા નિયમિત ચાલે ને પગભર થાય. અને એમનું એક જ ત્યાર પછી જનૂન થયું કે મારે હોલ બનાવવો છે અને હું સાક્ષી છું. અને એ એમની જે આજ્ઞા હતી, વિનંતી હતી, જ્યોતિષભાઈ ઉપાડી. જ્યોતિષભાઈ ચિંતા ના કરો. અને મારી હાજરીમાં જ એમણે એ વખતે લગભગ 19 લાખ રૂપિયા મોટાભાગની રકમ એમણે અપાવી અને હોલ પૂરો કર્યો. અને ત્યાર પછી આપણે 2 પાંદડે થયા. સંસ્થા પાસે કોઈ ભંડોળ જ નહોતું. જ્યારે 2008માં આપણે ચાર્જ લીધો, ઘણી બધી વાતો થઈ, વિવાદો થયા. એ વખતે 40,000 રૂપિયાનો અમે જ્યારે ચાર્જ લીધો હાઈકોર્ટ થ્રુ, ત્યારે 40,000 રૂપિયાનું લાઇટ બિલ બાકી હતું. કેવા સંજોગોમાં ચાર્જ આમાં બધા ગભરાઈ ગયા, પણ માતાજીની મહેરબાની બધું સારી રીતે પતી ગયું. ત્યાર પછી વિશ્વાસના આપણા ટાઉન હોલમાં આપણે ડાયરો કર્યો. જ્યોતિષભાઈ પૂરો સહકાર આપ્યો અને એ ડાયરામાં આપણે 59 લાખ રૂપિયા ટાઉન હોલમાં આપણે ભેગા કર્યા. અને એનું લગભગ આપણે 90% 95% આપણું કલેક્શન આવ્યું. ત્યાર પછી આ સંસ્થાનો ખંડેર હાલત જેવી જ હતી. પણ રાષ્ટ્રથી માંડીને બધું તોડી નાખ્યું હતું. અને એ વખતે આશરે લગભગ 2 કે 3 કોન્ટ્રાક્ટર બદલાયા પછી પણ લગભગ 80 કે 90 લાખ રૂપિયાનો આપણે રિનોવેશન આપણે ખર્ચો કર્યો. અને ખર્ચો કર્યા પછી પણ હવે 60 વર્ષ થઈ ગયા, જાતનું બાથરૂમ ને એ બધા ગમે એટલું રિપેરિંગ કરીએ પણ એ કંઈ ભલીવાર આવતું નહોતું. અને આ બાજુની લાઈનમાં એટલું બધું પાણી પડે, આ સીલિંગ એટલી બધી ખરાબ, સળિયા દેખાતા જ નથી. ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થાય, દ્રૌપદી ગાર્ડનમાં એટલું બધું પાણી પડે અને એ થાગડ થીગડ કરીને હવે ચાલે એવું થાય છે, પૂરું થઈ ગયું. એની જોડે વિચાર કરવા હોલ રાખવો કે કેમ, તો પાછળ મ્યુનિસિપાલિટીના ટેકનિકલ કારણો ઊભા થતા હતા. આ હોલ રાખીએ તો આપણને પૈસાની મુશ્કેલી થાય ને પૂરેપૂરો આપણને બેનિફિટ નવા બાંધકામનો મળે. આ હોલને પણ 30 વર્ષ થયા. એટલે એ પણ વિચારતો કે હવે આ નવા જમાનાને અનુરૂપ આ હોલ નથી. એટલે ફાઇનલી એવું નક્કી કર્યું કે આ બધું આપણે ડિસ્મેન્ટલ કરીને મ્યુનિસિપાલિટીને જે કંઈ પૈસા એનો લાભ મળતો એ બધું લઈને આપણે નવું બનાવીએ.
આજથી લગભગ 4 વર્ષ પહેલાં 2-3 આર્કિટેક્ટ એન્જિનિયરોને મળ્યા. હર્ષદભાઈ પ્રજાપતિ, આપણે હરેશભાઈ હતા, ટ્રસ્ટી હતા, એ બધાના થ્રુ એમને મળ્યા. એમના ભાવતાલમાં આપણને વેળ ના પડે. ત્યાર પછી બીજા એક એન્જિનિયર નવીનભાઈ સુધાર સાહેબને પણ મળ્યા. એમનું ડિઝાઇનનો એક મહિનો આપણે પાછળ રહ્યા, પણ એમાં કંઈ આપણને બરાબર ના. પછી હસમુખભાઈ આપણા જે સમાજના છે અને આપણા ટ્રસ્ટી છે, અને એમને થ્રુ આપણે વિકાસભાઈ શાહ કરીને ગુરુકુળમાં આર્કિટેક્ટ એન્જિનિયર છે, અને એમની જોડે મુલાકાતો કરી, પ્લાન તૈયાર કર્યા, અને ફાઇનલી બધાને જરા ગમ્યો, દાતાઓને ગમે એવો પ્લાન આપણે ત્યારે તૈયાર થયો છે, અને જેનું ડેમોન્સ્ટ્રેશન આપણે મૂળ બાદકા પ્રમાણે હસમુખભાઈને બધું એમનું કેટલો અંદાજ છે, શું છે, આનું ડેમોન્સ્ટ્રેશન આપણને આપશે. પણ હું કહું કે મૂળ પ્રશ્ન તો આપણા ફાઇનાન્સનો પણ આપણા બધાનો વિશ્વાસ અને દાતાઓએ જે ભરોસો કર્યો, આજે કેટલાય દાતો મને આનંદ છે કે આ કામ મુશ્કેલ છે પણ અશક્ય નથી. ફાઇનાન્સમાં આપણી પાસે વર્ષો, કેટલા વખતથી બધાને એમ થાય છે કે આ બધી વાતો કરે છે, પણ આપણા ટ્રસ્ટીઓ પણ શરૂઆત પોતાના ઘરથી થાય એમ એ ટ્રસ્ટીઓ પણ પોતાના ઘરથી શરૂઆત કરી દીધેલી છે. લગભગ ટ્રસ્ટીઓ પાસેથી આપણને 25-25 લાખ વાળા 25-25 લાખ વાળા 6 ટ્રસ્ટીઓ આપણને આજે આપણે કોઈ સંસ્થામાં 5,000 કે 10,000 લેવા જઈએ, માંગવા જઈએ, આપણી શું પરિસ્થિતિ થાય છે સંસ્થાના હોદ્દેદારોને પૂછો. એ સિવાય શરૂઆતથી આપણને જે ઇન્સ્પિરેશન આપતા એવા આ જીવનલાલ શર્મા પરિવારનો આજે મારી આંખોમાં આંસુ, એમણે જે લાગણી બતાવી છે અને એમણે જે બળ આપ્યું છે એ ખરેખર મારા માટે તો એમના બાપુજી જ્યારે જીવતા હતા ગૃહપતિશ્વાસ, દર મહિને એવું કરતે, દર મહિને 101 રૂપિયાનો ચેક આ પરિવાર અરવિંદભાઈએ એક ઝાટકે પહેલા કહી દીધું કે જાઓ 25 લાખ રૂપિયા મારા. સુરેશભાઈને મળ્યા તો કેમ બેસી ગયા છો, કેમ બેસી ગયા છો, ક્યારે તોડો છો? એમના લઘુબંધુ સાહેબ એમણે જાઓ આખું બેઝમેન્ટ મારા તરફ, બેઝમેન્ટનો આશરે 1.5 કરોડ રૂપિયાનો અંદાજ છે. મુકેશભાઈ, હું, પંકજભાઈ, હરેશભાઈ અને આ બધા ટ્રસ્ટીઓ, બધાએ હું ટ્રસ્ટીઓના નામ અમાઉન્ટ અમુક ટેકનિકલ કારણોસર નથી જાહેર કરી શકાતું અત્યારે, પણ સુરેશભાઈ આપણને એમને તો એટલે મેં જાહેર કર્યું. હરીશભાઈએ તો મારા પણ હું આગળ હું બોલેલો જોઈ લઉં, આવું આપણને લાગ્યું. મારા તરફથી પણ સંસ્થાને આ બધાની જોડે લાઈનમાં છે. મફતભાઈએ પણ અમને આપણને પૂરેપૂરી મદદ કરવાની ખાતરી આપેલી છે. પંકજભાઈએ પણ આપણને એટલી જ આપણને ખાતરી આપેલી છે. મુકેશભાઈએ પણ 25 લાખ રૂપિયા, મારા તરફથી પણ 25 લાખ રૂપિયા હું આજે જાહેર કરું છું. દિલીપભાઈ વાઘેલાએ આપણને, જે આપણા ટ્રસ્ટી છે, એમણે પણ આપણને સંપૂર્ણ ખાતરી આપી છે અને આ લેવલે જ રહેવાની આપણને વિશ્વાસ આપે છે. સંજોગો સાથે આજે આવી શકે. હરેશભાઈ ભારત સુરતવાળા બિલ્ડર જે શરૂઆતથી આપણે જોડે સંકળાયેલા હતા, એમણે આપણને 25 લાખ રૂપિયાની આપણને ઓફર કરી. દમણી સાહેબે આપણી જોડે છે, આપણા મુજબ એ આપણી જોડે છે. મારુભાઈ વૈદ્ય પણ અગાઉ આપણને જાહેરાત કરેલી છે અને એ પણ આપણી જોડે છે. જયંતિભાઈ નાઈ, કમલેશભાઈ શર્મા આજે ઉપસ્થિત થયા છે, એમણે પણ આપણને મદદ, પૂરેપૂરી મદદ. એ સિવાય આજે જ હમણાં જ ફોન ઉપર માહિતી આવી કે પ્રભુદાસ વાણી, અમદાવાદ પોલિટિક્સ
જીતુભાઈના ફાધર, જીતુભાઈ પારેખના ફાધર પ્રભુદાસભાઈ એમ વાળંદ અમદાવાદ કોલેજમાં પ્રોફેસર હતા, જેમણે પુસ્તક પણ લખ્યું. પુષ્પાનપુરાના વતની હતા, સ્વર્ગસ્થ થયેલા છે. એમના દીકરા જીતુભાઈએ આપણને આજે 5 લાખ રૂપિયાનું સાહેબ, ઘણા બધા મહાનુભાવો વ્યક્તિત્વો છે કે જેમણે આપણને કોરો ચેક આપેલો છે. પણ એમની જોડે હવે આ પ્રોજેક્ટ શરૂ થાય અને આ બધું થાય તો પછી આપણે એમની જોડે સંપર્ક કરવાનો છે. આ ટ્રસ્ટીઓને પણ હું વિનંતી કરું કે આપણે દરેકને ટાર્ગેટ તો આપેલો જ છે. આપણે ક્યાં છીએ? ઘણા બધા ટ્રસ્ટીઓ આપણને ઓફર કરેલી છે, પણ ભાઈ તમારી શક્તિ, તમારી કેપેસિટી આ બધું જોતો અમને હજુ એમનું દિલ ઉદાર થતું નથી, એટલે અમે જરા પકડી રાખ્યું છે. હા, વિદ્યોતક મંડળ હસ્તે બાલુભાઈ એમના તરફથી આપણને 15 લાખ રૂપિયા મળ્યા. લગભગ આ બધું ગણતો અંદાજે આપણી પાસે 1.5 કરોડ રૂપિયા આપણું બેલેન્સ છે, ફિક્સ ડિપોઝિટ. હજુ આ શારદાબેનના એ બધા એ પણ પૈસા આપણને મળવાના છે. શારદાબેન એમના પરિવાર તરફથી લગભગ આપણને 1.5 કરોડ રૂપિયાનું આપણને મળવાની આપણે એટલે આ પ્રોજેક્ટમાં આપણે 50% ઉપર રકમમાં તો આપણે પહોંચી ગયા. ઘણા બધાએ આપણને વિશ્વાસ આપેલો છે અને ખાતરી છે કે પૈસા મળી જશે. પણ આપણામાં એક સૂત્ર રાખીએ, આપણે બધા યથાયોગ્ય શું કહો છો? કેટલા 25 લાખ છે? અરવિંદભાઈ, તમારા પર અમારો અધિકાર છે. અને તમે મુંબઈથી નિવૃત્ત થઈને આવ્યા પછી આપણી જોડે જે ભળી ગયા છો, આપણે બધાને જે આપણે ફેમિલી રિલેશનની રીતે જે આપણે એકબીજા જોડે હમદર્દીથી આપણે જીવ્યા છીએ અને તમને જે આનંદ મળ્યો છે, બીજું એમ નથી અમારી ઈચ્છા, અમે એમ નથી કહેતા કે તમે કોઈ દેવું કરીને કે કંઈ બીજી તકલીફ વેઠીને સમાજને કરો, પણ સમાજનું ઋણ અદા કરશો અને અમારી ઈચ્છાને માન આપી અને જો યોગ્ય કરશો તો અમે તમારા ખૂબ ખૂબ આભારી, તમારું ભાવનું સાહેબ મૂકીશું. તો ના કહેવા એમ નથી, તમને મુશ્કેલીમાં મૂકીએ છીએ, તમારે કઈ તકલીફ છે બધાને હું તો દ્રષ્ટિને માફ કરજો, મારાથી વધારે કંઈ ના કહેવાય, પણ આ કદાચ તમે જે કંઈ આપ્યું હોય એ અમે ટોકન રૂપ સમજીએ છીએ અને અમારી જોડે લાઈનમાં રહેશો એવી. ઓકે, હવે આ હોલ સરસ રીતે બધાને ગમ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આખું બેઝમેન્ટ પાર્કિંગ કમ્પલસરી રાખવું પડે છે, એટલે બેઝમેન્ટ આખું પાર્કિંગનું રાખેલું છે. ફર્સ્ટ ફ્લોર ઉપર ડાઇનિંગ હોલ અને એની જોડે થોડું ઓપન સ્પેસ પણ કોમન પ્લોટ જેવો છે, એ પણ આપણે ડાઇનિંગનો ઉપયોગ લઈ શકાય. હસમુખભાઈ બહુ સરસ રીતે સમજાવશે. લગભગ 60 બાય 80 નો ડાઇનિંગ હોલ થાય છે. હોલનો એન્ટ્રન્સ, વિદ્યાર્થી ગૃહનો એન્ટ્રન્સ એ જુદો છે, એટલે વિદ્યાર્થી ગૃહની એન્ટ્રી આખી જુદી છે. બીજી અને ફર્સ્ટ ફ્લોર ઉપર એટલો જ હોલ અને એ પ્રમાણેનો એમ્યુનિટી વર્ગનો રૂમ, કન્યાનો રૂમ, નવા જમાનાને અનુરૂપ બધી એમ્યુનિટી સાથેનું આપણે એ ફ્લોર પર આયોજન કરેલું છે. જે ત્રીજો ફ્લોર છે એ ત્રીજા ફ્લોર પર દ્રૌપદી ક્વાર્ટર્સ, હોસ્ટેલની ઓફિસ, વોર્ડરૂમ, લાઇબ્રેરી રૂમ, બીજા બેન્કેટ હોલ અને વિદ્યાર્થી ગૃહનો વિદ્યાર્થીઓનું કિચન અને ડાઇનિંગ એ રીતનું આયોજન કરેલું છે. ઉપરના બે ટિપિકલ ફ્લોર અત્યારે લગભગ 150 વિદ્યાર્થીઓને આપણે સમાઈ શકીએ. અમુક રૂમ એસી અને એટેચ બાથરૂમ વાળા રાખેલા છે અને અમુક રૂમ કોમન રાખેલા છે. એ બધું હસમુખભાઈ આપણને વ્યવસ્થિત પ્રોજેક્ટ પર આપણને સમજાવશે. એટલે આટલી 5 માળ સુધી આપણે કોર્પોરેશનમાં ના ચાર્જીસ બધા ઘણા ઊંચા છે. એફએસઆઈ આપણને આમ તો
લગભગ 4 FSI મળે ને કાયદેસર 4 એટલે 10 માળ સુધી થઈ શકે, પણ આપણે આ 5 માળ સુધીનું જે અત્યારે આયોજન કરેલું છે એ આયોજનનો લગભગ આપણે FSI ના પૈસા ભરવા પડતા નથી, એટલે પ્રી FSI પર આપણે આટલું આયોજન કરેલું છે. મનીષભાઈનું તો કેવું આમ છે કે આપણે 10 માળ બનાવીએ અને 10 કરોડની અંદર 25 કરોડનો પ્રોજેક્ટ બનાવીએ. એટલે મનીષભાઈ જરા જોઈ લઈએ અને તમારા અને બીજું કે આપણી આ જે સંસ્થાઓનું જે નામ છે એ નામ આપણે અત્યાર સુધી આપણે કોઈ છેડવાના નથી કે એની જોડે કોઈ છેડછાડ. હવે આવું મોટું દાન જે 2 કરોડ રૂપિયા જેવું દાન આવતું હોય તો એમના માટે પણ આપણે વિચારવું પડે. એટલે આ ટ્રસ્ટી મંડળમાં આપણે ઠરાવ કરવાનો તમારા પણ સૂચનો જોઈએ છે, આવકારીએ છે કે એક સારું સુંદર રૂપાળું આ પેલા નામને ન છેડતો બીજું સુંદર રૂપાળું નામ આપણે આપીએ એવી અમારી લાગણી છે. એ આપણે આગળ વાત કરીએ. જેમ જીવનલાલ શર્મા એજ્યુકેશન સેન્ટર અથવા તો એકલું જીવનધામ બિલ્ડિંગનું નામ આપણે આપીએ. આ ઇન્ફોર્મલ તમારી જોડે અમારી આ ખુલ્લા દિલે વાત કરીએ છીએ કે આવું પણ આપણે નામ એમણે કોઈ દાડો ક્યારેય આગ્રહ રાખ્યો નથી, ક્યારેય નામનો કોઈ આગ્રહ રાખ્યો નથી. બિલકુલ ના પડે. સુરેશભાઈ પણ આજે અત્યારે આવશે પણ એમણે પણ કે કોઈ જગ્યાએ અમારું નામ નથી, પણ આપણે આટલું બધું દાન જે આપણને મળે તો આપણે એનું યોગ્ય આપણે પ્રતિભાવ ના આપીએ, એનું યોગ્ય ના આપીએ તો આપણે નઠા રાખીએ. એટલે એ પણ આપણે વિચારવું પડે. એટલે આ તમારી જોડે આ વાત મૂકી છે. બીજું એક અગત્યનું મનીષભાઈનું બધાનું છે કે આપણું આ વાણીનું નામ ખટકે છે. એ બધો બહુ નાજુક પ્રશ્ન છે, નાજુક પ્રશ્ન છે. પણ ભવિષ્યમાં કંઈક આપણે બધા ધીમે ધીમે ડેવલપમેન્ટ થયું છે. જો આગળ અવાય ને કંઈક વિચારાય ને બધાને સર્વસંમતિ આવે તો આપણે આગળ. મનીષભાઈ જે તમારો પ્લાન બહુ નથી બગાડ્યો, આ પ્લાન જરા જોઈ લઈએ અને પછી તમારા પ્રતિભાવ આવશો. હરીશભાઈને બધાને આપણે સાંભળીએ અને પછી આપણે આગળ વિચારીએ. આપણા દાતા માનનીય કમલેશભાઈ શર્મા સાહેબ એ પણ આ સંસ્થાના ટ્રસ્ટી અને દાતા છે, તો ગફુરભાઈ સાહેબને વિનંતી કરીશ કે પુષ્પહારથી એમનું સ્વાગત કરશો. આપણે તાળીઓથી મિત્રો વધાવીશું. હવે વિનંતી કરીશ માનનીય હસમુખભાઈને. એટલે આપણે એવું વિચાર્યું કે 2 માળની ઉપર હોસ્ટેલની જે રાખે એમાં 150 વિદ્યાર્થીઓની સંખ્યા આપણે સમાઈ શકીએ. એ ખાસ એ બહાર આવ્યો. પ્લસ 2 હોલ બનાવ્યા. એનું કારણ એવું છે કે આપણે આ બિલ્ડિંગ બનાવી જે સંસ્થાનું જે છે એનો મેન્ટેનન્સ ને એક ઇન્કમના સ્ત્રોત તરીકે 2 હોલ કરેલા છે અને પાર્કિંગ તરીકે આપણે બોયરું રાખેલું છે. એટલે એ રીતના આ બધું વિચારી અને કોર્પોરેશનમાં આપણે ચાર્જેબલ FSI વાપરે તો એના પૈસા અલગ ભરવાના આવે છે. એ ના ભરવા પડે એ પ્રમાણે આપણે આ બિલ્ડિંગનું આયોજન કર્યું અને આટલું જ બનાવ્યું છે. પછી ભવિષ્યનું જે હશે પ્લાનિંગ તો આપણે એવું પ્લાનિંગ એવું રાખેલું છે કે ઉપર 2 માળ પછી કરવા છે, 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી તો ફાઉન્ડેશન આપણે એવા કરીશું કે જેથી પાછળથી 2 માળ આપણે એડ કરી શકીએ. એટલે આ રીતના પ્લાનિંગ કરીને અત્યારે તૈયાર કરેલું છે. એનું પ્રેઝન્ટેશન વિકાસભાઈની જોડે તૈયાર છે. એટલે વિકાસભાઈ સ્ટાર્ટ કરો. આપણે તો બધા વિકાસભાઈ આવ્યા છે. એમનું સન્માન છે. ના ક્યારે આવ્યા એ મારી જોડે જ છે. એવું એક કોપી આમાં મોકલ્યું બધા જોઈ લઈશું. આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીશું જે તૈયાર કરેલું છે પ્રેઝન્ટેશન અને આપણા જે ડ્રોઈંગ ને બધા જે છે એ બધું જ આપણે અહીંયા જોઈએ છીએ. હા, આ ફર્સ્ટ ફ્લોર આવ્યો, ગ્રાઉન્ડ ફ્લોર ને બેઝમેન્ટ ચાલુ. પહેલું બેઝમેન્ટ કરજો. પેલા લેઆઉટ બતાવો. સર્વે સીટથી સ્ટાર્ટ કરો.
પાણી ટાંકી હમણાં આપણે જૂની ચાલે એ રીતે ગણતરીથી આપણે નવું ડ્રોઈંગ ને બધું તૈયાર કરેલું છે. હવે આગળ જવાનું અત્યારે હા અને અત્યારે પાણી નવું જ્યારે આપણે બનાવતા હોય ત્યારે આપણા સમાજનું ગૌરવ રહેતું હોય છે કે આપણે આવનાર સમયની અંદર આ સંસ્થા આમ જોવા જઈએ તો આખા નારી સમાજની અંદર એકમાત્ર સંસ્થા મારી દ્રષ્ટિએ એવું છે કે જે આવું કામ કરવા જઈ રહી છે. તો સમગ્ર સમાજ માટે આ ગૌરવ બને, સમગ્ર સમાજના લોકો આના પર ગૌરવ લઈ શકે અને સાથે સાથે બધી વ્યવસ્થાઓ જળવાય અને આવનાર સમયની અંદર કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે અને આ સંસ્થા સ્વયં એમાંથી કોમર્શિયલ એક્ટિવિટી દ્વારા આનો નિભાવ ખર્ચ કરી શકે. જે નાનુભાઈ વાત કરી કે લાઇટ પણ અમારે પાણી પણ પતી ગયેલું અને અમારે તકલીફના દિવસો વેઠવા પડે, જીવવા પડે, એવું આવનાર પેઢીના સહન કરવું પડે એવું આપણે અત્યારે આગળનું આયોજન આત્મનિર્ભર આપણો પ્લાન કરી દેવો જોઈએ. કારણ કે અત્યારે આપણો સમાજ એ લેવલે પહોંચેલો છે કે ફાઇનાન્સ કોઈ મોટી તકલીફ નથી. અમારી જે વાત કરીએ નાની સાથે કે સોશિયલ સમાજની તો ખૂબ મોટી સંખ્યામાં પરદેશમાં લોકો છે. તો ક્યાંક ને ક્યાંક આ બધા પ્રેઝન્ટેશન કે વિઝન કે આપણે શું કાર્ય કરી રહ્યા છીએ, આવનાર સમયની અંદર શું કાર્ય થશે એ લોકો સુધી પહોંચ્યું નથી અથવા નવા જનરેશન સુધી આપણે પહોંચાડી નથી શક્યા, જેના કારણે આપણે સમાજ સાથે જોઈન નથી કરી શકતા. અત્યારે આપણે જોઈ રહ્યા કે યુથને નામ કે સોરી મારે ના કહેવું પડે પણ યુથ સમાજથી નીકળવું છે. સમાજને યુથને સમાજ સાથે જોડીશું તો આવા પ્રોજેક્ટ તમે 10 કરોડ 50 કરોડ પર માગશો તો આઈ થિંક તમને 6 મહિના 50 કરોડ લિમિટેડ એક્ટિવિટી કરતાં અહીંયા તમે બીજું જે મોડર્ન ફેસિલિટીઝ છે હમણાં દુનિયાધામ અહીંયા બન્યું છે. આપણે બધે આ તો કામ કરવા જઈ રહ્યા છીએ આપણે, પણ એક દિવસમાં ઉતાવળ કર્યા કરતાં આપણા આવા કયા સંસ્થાઓ બની છે એનું આપણે બધા જાતે તે પરીક્ષણ કરીએ, જોઈએ અને એમાંથી આપણે શું લઈ શકીએ છીએ એ પછી આપણું બિલ્ડિંગ એન્જિનિયર સાહેબની મદદથી આપણે આગળ વધારીએ તો આ બધાનો નીચો એટલે એ બધાથી બેસ્ટ આપણે બનાવી શકીશું. જેમ અત્યારે હાલ નાનુભાઈએ 10-15 મિનિટમાં તો આપણને 5-7 કરોડ કે 10 કરોડની વાત કરી દીધી કે આપણે આટલા તો હજી આપણે લોકો સુધી પહોંચ્યા નથી તો પણ 10 કરોડ આપણી પાસે છે. તો લોકો સુધી પહોંચીશું તો નાનુભાઈ ફાઇનાન્સનો તમને તો પ્રશ્ન નહીં આવે. અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પરદેશ છે. ઘણા બધા ઘર અત્યારે એવું છે કે લગભગ કોઈ સગાવાળા પણ નથી. તો આવનાર જે લોકો છે એમના માટે આપણે 50 રૂમની વ્યવસ્થા કરીએ. અહીંયા શું કહેવાય બીજી ફેસિલિટી રેસ્ટોરન્ટથી લઈને મ્યુઝિશિયનથી લઈને બીજી બધી એક્ટિવિટી આની સાથે જોડી દઈએ તો એક મોડર્ન સંકુલ આપણું ઊભું થશે જેની અંદર સેવાકીય આપણે તો જે આ દેશ છે એ તો સચવાશે પણ જે લોકો બહારથી આવે છે એને એક આપણે શું કહેવાય કે ફેસિલિટેશન પણ આપણે પ્રોવાઈડ કરી શકીશું જેને આપણે ઇઝીલી તમે 10-12 લાખ રૂપિયા મેમ્બરશિપ ફી તરીકે પણ લઈ શકશો. અને એ લોકો અહીં આવે તમને એકોમોડેશનથી લઈ ફૂડથી લઈ ટ્રાન્સપોર્ટેશનથી લઈ બધું એક સંસ્થા એક આખું માળખું તૈયાર કરી જે આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. રહી વાત સંગઠનની તો તમારું સંગઠન તો મજબૂત જ છે અને આ એક જ સંસ્થા છે કે જે સમગ્ર ગુજરાતના તમામ ન્યાયિક અધિકારીઓને એક પ્લેટફોર્મ પર લાવી શકશે અને એ પ્લેટફોર્મ પર લાવવા માટે તમારે આ સંસ્થાને ટોપ ઉપર લઈ જવાના એક અનિવાર્ય છે અને એ સંસ્થા ટોપ ઉપર તો જ હશે કે તમે બીજા કરતાં કંઈક વિશેષ કંઈક સારું આપશો. અત્યારે આપણે જોયું કે આપણે લગભગ 2 કલાક તો સંસ્થામાં બધાના સ્વાગતમાં એ બધા ક્લિક કરી દીધા. સોરી એમ ના કહેવાય પણ ના એવું નથી, છૂટકો નથી, એવું નથી. આપણે ચેન્જ થવું પડશે, સમય સાથે ચેન્જ થવું પડશે અને આપણો મહત્તમ ટાઈમ જે સંસ્થા આપણી છે, સંસ્થાના લોકો આપણા છે, આપણે બધા આપણા છે તો ખાલી સન્માન ફોર્માલિટી કરવા કરતાં આપણે ક્રિએટિવિટીમાં જો ટાઈમ વધારે સ્પેન્ડ કરીશું તો કોઈ પણ આપણા બધાનો સમય કિંમતી છે, બધાનો
અને બધા જ પોતાના અને બધા મેં જોયું કે બધા ક્યાંક ના ક્યાંક આગળ પડતા છે, ઘણા બધા સંસ્થામાં આરએનડીમાં સાહેબ છે બધા. તો એ બધાના નિચોડ આપણે લઈશું, એ બધાની જે સ્પેશિયાલિટી છે, ક્યાંક ના ક્યાંક આપણાથી જે લોકો શિક્ષિત લોકો છે, જે સમાજમાં કે જે શૈક્ષણિક સંસ્થાઓમાં કે કોઈ સામાજિક સંસ્થાઓમાં આગેવાન છે, એ ક્યાંક ના ક્યાંક આપણાથી દૂર થતા જાય છે. કેમ દૂર થાય છે? બધા નજીક લો, વિશ્વાસમાં લો, અને એ બધાને વિશ્વાસમાં લઈ આપણે જો કાર્ય કરીશું તો આ સંસ્થા કદાચ મારું એવું માનવું છે કે વી આર નોટ 100%. ના, અમારા આશીર્વાદથી ભગવાનના માં લીંબસના આશીર્વાદ છે, પણ ટીમ અનિવાર્ય છે. ટીમ વગર કંઈ જ નહીં થાય. અને વાસ્તવિકતા આપણે સ્વીકારી લઈશું ને કે આપણે બેસ્ટ છીએ અને બેસ્ટ રહીશું. ઘણી વખત આપણને હજી એ બધા એમ થાય છે કે આપણે ન્યાય એટલે લઘુતા ગ્રંથિમાંથી આપણે પીડાઈએ છીએ, એમાંથી મુક્ત થવું પડશે. નાનુભાઈ, સોરી, અત્યારે આ વિચારોમાં રજૂ ના કરવા જોઈએ, પણ એટલા માટે છે કે વી આર બેસ્ટ. આપણે એ નક્કી કરીશું ને આપણે બેસ્ટ છીએ તો આપણી આ સંસ્થાને ટોપ લેવલ ઉપર બનાવી શકીશું. અને આપણે બનાવી છે. આ બીડું ચડ્યું છે તો 10 કરોડના 20 કરોડ ભેગા થશે એનો કોઈ ના થાય. અમારા જીતુભાઈ અમારી પાર્ટીમાં ખૂબ સક્રિય બીજેપીમાં છે. હું જીતુભાઈ ગમે ત્યારે માનું કે જીતુભાઈને એમ જ કહું કે જીતુભાઈ તમે ટોપ ઉપર હોવો જોઈએ. મને કાયમ મારે ટોપ. અને આજે મહામંત્રી બીજેપીમાં જીતુભાઈ છે, ભાજપના છે. એટલે પોલિટિકલી પણ તમને સપોર્ટ જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને બીજું કંઈ, તો આપણા પાસે એવા મજબૂત માણસો પણ છે જે આપણને આ બધી પણ હેલ્પ કરી શકે એવું છે. એટલે આપણે ફક્ત એક શું કહેવાય કોઈ કુંડાળામાં નથી, આપણે બધી સામે શ્યામ દામ ભેટ બધી રીતે આપણે અત્યારે સક્ષમ છીએ. પણ આપણું જે છે કોઈ પણ હોય વ્યક્તિ, તમે કરોડો રૂપિયા તમારી જોડે હોય પણ તમારું પ્રેઝન્ટેશન નહીં હોય તો કરોડો રૂપિયા દેખાશે નહીં. અને આ બિલ્ડિંગ જે બનશે આપણું પ્રેઝન્ટેશન છે. આપણી જ્ઞાતિની ઉજળી બાજુ દેખાશે. આપણી જ્ઞાતિ આટલી રીચ કે પૈસાવાળી છે કે આગળ નીકળી છે, એ આ તમારું આ સમાજ એટલે